નમસ્કાર મિત્રો. આપણું ભારતીય બંધારણ તો ખૂબ જ વિશાળ છે અને ખૂબ જ સંકુલ પણ કહેવામાં આવે છે. એને એકદમ કોમ્પ્લેક્સ છે. પણ આપણા ભારતીય બંધારણમાં ઘણી બધી બાબતોની વ્યાખ્યા કરવામાં આવી નથી. અંદર ઉલ્લેખ તો જરૂરથી જોવા મળે છે, પરંતુ ઘણી બધી બાબતોની વ્યાખ્યા કરવામાં આવી નથી. અને આ જે પ્રશ્ન એ બહુ જ બધી યુપીએસસી થી માંડીને નીચે ક્લાસ 3 ની એક્ઝામ સુધી પૂછાઈ ગયો છે. તો કઈ કઈ બાબતોની વ્યાખ્યા કરવામાં આવી નથી? તો બિન સાંપ્રદાયિકતાની વ્યાખ્યા કરવામાં આવી નથી, સંઘવાદની વ્યાખ્યા કરવામાં આવી નથી, લોકશાહી, પ્રજાસત્તાક, રાઇટ ટુ પ્રાઇવેસી થઈ ગઈ, અસ્પૃશ્યતા થઈ ગઈ. આ બધી બાબતોની ભારતીય બંધારણમાં વ્યાખ્યા કરવામાં આવી નથી. તો જો એવો મોટા ભાગે ભારતીય બંધારણ આવી બધી જે કેટલીક ગ્રે એરિયાની બાબતો છે એમાં મૌન છે, એની કોઈ વ્યાખ્યા કરતું નથી. તો ખાસ ધ્યાન રાખજો, બિન સાંપ્રદાયિકતા, લોકશાહી, પ્રજાસત્તાક, સંઘવાદ અને રાઇટ ટુ પ્રાઇવસી જેવી બાબતોની ભારતીય બંધારણમાં વ્યાખ્યા કરવામાં આવી નથી.